જબરદસ્તી લઈ જાય છે. એસડીએમ સાહેબ આવ્યા હતા, એને રજૂઆત પણ કરી હતી એસડીએમ સાહેબને, અને પાછળથી આ દગો થયેલો છે. ખેડૂત સાથે વાતચીત ચાલુ હતી, શું કરવું શું નહીં, અને પાછળથી દગો થયેલો છે. ખેડૂતોને છેતરવામાં આવ્યા છે જેતપર ગામે. આ બહુ ખોટી વાત છે. જોડાઈ લઉં એમ ચાલુ કરી દીધો. આ જોવો બાજબરી જોવો, આ જોવો બાજબરી, આ તાનાશાહી જોવો તમે એક વખત. આ તાનાશાહી આપ સાઈડમાં આવજો. જય કિસાન. જબરદસ્તી લઈ જાય છે. એસડીએમ સાહેબ આવ્યા હતા, એને રજૂઆત પણ કરી હતી એસડીએમ સાહેબને, અને પાછળથી આ દગો થયેલો છે. ખેડૂત સાથે વાતચીત ચાલુ હતી, શું કરવું શું નહીં, અને પાછળથી દગો થયેલો છે. ખેડૂતોને છેતરવામાં આવ્યા છે જેતપર ગામે. આ બહુ ખોટી વાત છે. જોડાઈ લઉં એમ ચાલુ કરી દીધો. આ જોવો બાજબરી જોવો, આ જોવો બાજબરી, આ તાનાશાહી જોવો તમે એક વખત. આ તાનાશાહી આપ કટ દીધો. અરે ભજા આપણું બાઈક લઈને આગળ આવેલો છે. ક્યાં ઉભો આમ જો આગળ. રિટર્ન કેટલામ કર્યા? રિટર્ન કેટલામ કર્યા? રિટર્ન ઘણા ને છે. હા નિશાન તમે આગળ રહ્યો, ગામમાં કરવાનું હજી. વિડીયો ઉતારી ટ્રેક્ટર નો મુકાય કાકા કે ટ્રેક્ટર કેસ લાગે, માણસનો ન લાગે. નિશાન આમ ભાગવાનું. ઋષિ તું બાઈક લઈને આગળ રે. દાદાગીરી જવો, દાદાગીરી જવો. તાનાશાહી વાલે તાનાશાહી વાલે તાનાશાહી મત કરો, તાનાશાહી મત કરો. નુકસાન ન કરતો શું છે? ગાડી રાખી ગાડી જુઓ ભાજપની તાનાશાહી જુઓ. આ ખેડૂતો છે કે દેશના વિકાસમાં જાણે રોડા અટકાવી રહ્યા હોય તેવું ઘાટ સર્જાયો છે સરકારને એવું જ લાગે છે. અને એટલા માટે જ મોરબીમાં આવી ઘટના ઘટી કે જે ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નહોતા તેમણે કીધું કે પરવાનગી લાવો, નિયમ મુજબ કામ કરો, પણ પોલીસ અને તંત્રે આવા ખેડૂતોને અટકાયત કરી લીધી. મહિલાઓ, બાળકો, તમામ લોકોને ઉપાડી લીધા. બીજી ભાષામાં કહીએ તો
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને, ભૂપેન્દ્ર પટેલની સરકારને, તેમની પોલીસને, તેમના કલેક્ટરને, તેમના મામલતદારને શરમ નથી. ડૂબી મરવું જોઈએ. જો ખેડૂતોને આવી રીતે તમારે ઉછેરવું પડે, આ દેશમાં તેમને લાગે કે તેઓ કોઈ બીજા દેશમાંથી આવ્યા હોય એટલે પોલીસ તેમને ખદેડી રહી છે, તેમની બાપ દાદાની જમીન છીનવી રહી છે, તેમને યોગ્ય વળતર આપ્યા વગર કામ કરી રહી છે, તો શું આ હિટલરશાહી નથી? શું આ કંપની રાજ નથી? શું આ અંગ્રેજોનું રાજ નથી કે મન ફાવેની જમીન લઈ લે સરકાર? કલેક્ટર એસી ઓફિસમાં બેસીને આદેશ કરી દે, એને ખબર પણ ન હોય કે ખેતી કઈ રીતે થાય, કયા સિઝનમાં કયો પાક થાય, પણ એ કલેક્ટર આદેશ કરે અને પોલીસ દોડતી થઈ જાય, એ બી ભાડુતી પોલીસ. શરમ આવી જોઈએ. એ મામલતદારને, એ કલેક્ટરને, એ પોલીસ જવાનોને, એ એસપીને, એ તમામને, અને સાથે એ ખેડૂત આગેવાનોને પણ જે ખેડૂતના નામે રાજનીતિ કરે છે, પણ આવી ઘટનાઓમાં તેઓ પોતાનું ડોકીઓ પણ દેખાતા નથી દેખાડતા. તેમને શરમ આવે છે કારણ કે તેઓ સત્તા પક્ષના દલાલ થઈ ચૂક્યા છે. અને આવી જ ઘટના આજે મોરબીમાં બની. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર ઘટના કે કઈ રીતે ત્યાં પોલીસ 2 દિવસથી અથવા તંત્ર 2 દિવસથી ત્યાં પહોંચ્યો હતો, જમીન ખાલી કરાવવાનો પ્રયત્ન કરતો હતો. એને લાગ્યું કે હવે ખેડૂતો વિરોધ કરશે. ખેડૂતોએ સ્પષ્ટપણે કીધું કે યોગ્ય પરવાનગી વગર અમારી જમીનમાં આવતા નહીં, અમારા બાપ દાદાની જમીન છે. પણ પોલીસ આજે, અધિકારીઓ આજે ગાડી સાથે પહોંચ્યા, હથિયાર બંધ પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા, મહિલાઓ, પુરુષો, આધેડો તમામને ડિટેન કરી લેવામાં આવ્યું. પહેલા જુઓ આ સમગ્ર ઘટના અને દેશના ખેડૂતોનું, દેશના વડાપ્રધાનનું. ભલે ખેતી પ્રધાન દેશ આપણે વાત કહેતા હોઈએ, પણ ખેડૂતની આ હાલત જોઈને દરિયોથી તમને દયા આવી જશે. પહેલા આ વિડીયો તમે જુઓ અને બાળકોની હાલત જુઓ કે કેવી કરી નાખી છે પોલીસે. દાદાગીરી જવો, દાદાગીરી જવો, તાનાશાહી વાલે, હારી તાનાશાહી વાલે, આ તાનાશાહી મત કરો, તાનાશાહી મત કરો. નુકસાન નો કરતો છૂટશે. ગાડી રાખજો, ગાડી જુઓ, ભાજપની તાનાશાહી જુઓ. માન શાન સાથે દેખાડવામાં આવી છે. આ નમનગીરી તમે જોઈ રહ્યા છો. બીજી ગાડી બોલાવો. હાલો ઉતરી જાઓ, હાલો. હાથ દે દે, આવા તો દિયો ને, આવા દિયો. એમ એને આવું, ખેડૂત સાથે આવું. ચડી જાઓ, ભલે લઈ જાય, ભલે લઈ જાય. કઈ વાંધો, આવી જાવ, તમ તાર આવી જાવ. કઈ વાંધો ના, તાનાશાહી નો પૂરતો જવાબ દેવામાં આવી રહ્યો છે. પોલીસ વાળાનું જાવ છે. હા, યાદ રાખજો, તમને ચીટકા ભરે પોલીસ વાળા. ભાઈ તમે આગળ લો, અંદર આવવા દો. અમારી હાઈવે પર
2027 ભાજપ સરકારને પૂરતો જવાબ દેવામાં આવશે. ભાજપ સરકાર હાય હાય ભાજપ સરકાર હાય હાય રાખો હાલો ભાઈ એમ્બ્યુલન્સમાં આવું એ ચક્કર આવ્યું હાલો ભાઈ ઉતારો હાલો હાલો ઉતારો છોકરાને ઉતારો અરે ભાઈ ઉતારવા દો ને ભાઈ ના ભાઈ નો આવે હો ભાઈ તમે જોઈ રહ્યા છો એમ્બ્યુલન્સ આવી રહી છે તો પણ એમ્બ્યુલન્સમાં જે આપણા ખેડૂતો ભાઈઓ છે તેને ઓલું કરવામાં આવી રહ્યું છે દમનગીરી કરવામાં આવી રહી છે અને અંદર બાળકોને પણ પૂરી દેવામાં તમે જોઈ રહ્યા છો બાળકો તે સમયે તમે ભાઈ રમવા દેજો ના ભાઈ અરે ના ભાઈ યુવાનો ને આવા દાદાગીરી જવો દાદાગીરી જવો તાનાશાહી વાલે આવી તાનાશાહી વાલે તાનાશાહી મત કરો તાનાશાહી મત કરો ગાડી રાખી ગાડી મિત્રો ખેતરમાં પાણી વારે હે ખેડૂત એને કપાસ ઉગાડે હે એમાં આ લોકોએ દાદાગીરી કરી કામ ચાલુ કરી દીધેલું હે જોઈ લ્યો જોઈ લ્યો મિત્રો જબરદસ્તી લઈ જાય છે એસડીએમ સાહેબ આવ્યા હતા એને રજૂઆત પણ કરી હતી એસડીએમ સાહેબને અને પાછળથી આ દગો થયેલો છે ખેડૂત સાથે વાતચીત ચાલુ હતી શું કરવું શું નહીં અને પાછળથી દગો થયેલો છે ખેડૂતોને છેતરવામાં આવ્યા છે જેતપર ગામે આ બહુ ખોટી વાત છે જોડાઈ લઉં એમ આ જોવો ભાજપરી જોવો આ જોવો ભાજપરી આ તાનાશાહી જોવો તમે એક વખત આ તાનાશાહી આપ પેશબ કરવા જવા દો પેશબ કરવા જવા દો સાહેબ પેશબ કરવા જવા દો સાહેબ બહુ લાગી પેશબ કરવા જવા દો સાહેબ પેશબ કરવા જવા દો પેશબ કરવા નથી જવા દેતા સાહેબ माड़िया पुलिस स्टेशन पहुंची गया माड़िया पुलिस स्टेशन पहुंची गया है माड़िया पुलिस स्टेशन में हमने पहुंचाड़ी दीधा पहली बस वाला नहीं है જેતપર ગામના ખેડૂતો બિચારાઓને બધાને એક બસનો ભરીને રિટર્ન કર્યા છે આ બીજી બસ છે તમે જોઈ શકો છો અને બીજી બસમાં રિટર્ન કર્યા એમાં તમે જોઈ શકો છો આ 10 વર્ષના છોકરાને પણ રિટર્ન કર્યો છે જે એના પપ્પા જોડે એના ખેતરમાં વીજ પોલ આવતો હોવાથી એના પપ્પા જોડે ખેતર ગયો હતો તો એને પણ સાથે રિટર્ન કર્યો છે અને એ 10 વર્ષનો છે 5મા ધોરણમાં સ્ટડી કરે છે તમે જોઈ શકો છો છોકરો અત્યારે સૂતો છે એને પણ તડકાની લૂ લાગી ગઈ છે તમે જોઈ શકો છો આવી તાનાશાહી આજ સુધી કોઈ પણ જોઈ નથી ખેડૂતો અત્યારે સરકારથી બહુ જ ત્રાહિમામ છે આ તાનાશાહી વાળી સરકાર આજ સુધી જોઈ નથી આના કરતા તો અંગ્રેજો પણ સારા હતા સાહેબ હમણાં કીધું પણ પરિવાર જેવું છે બધું પરિવાર પછી તો અંગ્રેજ પરિણામ નહીં आप भी बता रहा है ना મારું મકાન તમે નક્કી કરી આવો તો કેવી રીતે? હા બોલો અરે કેટલામાં વેચું ઈ તમારે નક્કી કરવું પડે
ના એ તો મોદી સાહેબે કીધું એટલે આપી દેવાનું. 490 સ્ક્વેર મીટર પર થાંભલો છે. 979 પ્રમાણે તમારે જો થાંભલા કામદારો 4 પાયાના વચ્ચે 4,09,900 રૂપિયા થાય બરાબર થાંભલા પ્લસ તાર में તમારે 13,500 સ્ક્વેર મીટર में તાર આવે તમારે જો यहाँ बजट निकली वन प्रमाणे તમારે થાય 25 લાખ રૂપિયા 761 25% જો કલેક્ટર સાહેબનો નિયમ પ્રમાણે પૈસા છે ટોટલ તમારો એમાઉન્ટ થાય 29 લાખ નુકસાની જો તમારે અમે માપણી થઈ જાય તમે જો નુકસાની થાય વન પ્રમાણે અમારે 67 મીટર સિવાય અમારે આનો લેવાની મંજૂરી નથી. તમારો 67 મીટર એને બોલવા દે ને આગળ વાળા. ને ઓલ તું તારી રીતે વાત કર વાલા. નેવલ તું જ વાત કર ને ભાઈ. આપણે લીગલી જ કરવી, આપણે કઈ આમાં અનલીગલી તો જોતું નથી ને. વળતર ની વાત કરો, બાકી બીજી આપણે ક્યાં કઈ ખોટી આપણે લપમાં ઉતરવાનું. સાહેબ પેલા ખેડૂત નું વિચારો એને દિયો ને પછી તમ તારે કામ કરો. નિયમ પ્રમાણે જે છે એ જ આપણે તો એ નહીં પતે સાહેબ. અમે પ્રયાસ કરીશું. તો પછી કરાવો ને સાહેબ કામ, પછી કામ ચાલુ કરજો ને. પૈસા પેલા વળતર તો આપો. ખેડૂતના દીકરા ભૂખા થશે તમારી વાહે તોડે. સાહેબ આ બધું જુદું જુદું હે. ખાવાનું અલગ છે, ચાવવાનું અલગ છે. 30 વર્ષ 45 થઈ ગયા. હા કંપની અત્યારે કહી રહી છે કે પાક વળતર જે સર્વે પ્રમાણે જેટલી આપણે મદદરૂપ થઈ શકાશે એટલું વધારે આંકડો બોલાવો સાહેબ, વીઘે કેટલા આપશે? જો હજી પણ હું કહું છું આપને, આપ બધા મારા કુટુંબીજન જેવા છો. અત્યારે છે ને જેટલું આખી મશીનરી અહીંયા આવી છે આપ સમજો આપના જે પણ ત્યાં સુધી નહીં આવે સાહેબ. ફાઇનલ આ ખેડૂત નો આખરી નિર્ણય છે સાહેબ, એમાં નહીં ફરે. આપની બેંક પાસબુક આપો, આપણે અત્યારે વળતર આપી એ પ્રમાણે નહીં હાલે. જો તમારા જે પણ તમારું જે માટી ભરેલી રહે છે કે તમારું જે નુકસાન થાય છે બધાનું અમે લેખિત આપી દઈએ આપને. કોઈ પાછળથી જવાબ નથી દેતું. અને એ પ્રમાણે આપના જે સોલ્વ થશે એ બાંહેધરી પણ આપી પૈસા એટલે કઈ 900 રૂપિયા દે એમાં કોઈ થોડું કરી રહ્યા છો. હજી પણ આપને આ ટેમ્પરેચરમાં એવું તો તમે અહીંયા કઈ 2000 રૂપિયા દઈ દીધો કેવી રીતે પતે? સરકારનો નિયમ છે. ખરાબામાં તમે 900 રૂપિયા દો તો હોય, કઈ ખેતરમાં થોડું હોય. કલેક્ટર સાહેબના હુકમ સામે આપને હવે મને સાંભળો આપી શાંતિથી ઉશ્કેરાતા નહીં જરાય હો. સુપ્રીમ કોર્ટમાં કરીશું. આપનામાંથી 12 ખેડૂતો ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી ગયા છે. સુપ્રીમ કોર્ટે પણ એ જ કીધું જે મુદ્દો હતો. તો પછી આપને પણ પ્રશ્ન હોય તો આપ કોર્ટમાં જઈ શકો. અત્યારે અમને કલેક્ટર સાહેબનો હુકમ છે. કલેક્ટર સાહેબનો કોર્ટ આમ નાગરિકની નથી. ભલે
મોબાઈલ ક્યાં લાવ્યો સાહેબ? મોબાઈલ લેવાનો અધિકાર કોનો હે? અધિકાર નથી તમારો લેવાનો અધિકાર નથી. આજો અમે થાય છે. મોબાઈલ લઈ લીધા, મારવા માંડ્યા. અમારા ભાઈઓને બધાને ડિટેન કર્યા છે, ભાઈઓને સહી લઈ ગયા છે. દેખો હાલો કોણ કોણ હે અહીંયા કોણ કોણ ત્યાં પહોંચ્યો ને આ તો ધીમું ધીમું આવેલો આને બધાને એરસ કરી લીધા છે. હા મેહુલને એને લઈ ગયા છે. વિડીયા ઉતારતા હતા ને તો એના મોબાઈલ લઈ પડાવી લીધા છે અમુકના. હા આવા દે વિડીયો ઉતારીને પેલા પુશ કરીને પુશ કર વિડીયો પકડી લેશો. જેતપર ગામના ખેડૂતો અને ભાઈઓ અને બહેનોને ડિટેન કર્યા છે. અત્યારે પોલીસ સ્ટેશન લઈ જાય બરોબર અને બસ એટલી પૂરું કામ ચાલુ કરે બરોબર. અમને યોગ્ય વળતર દેતા નથી. ટેલિગ્રાફ ઓથોરિટી પ્રમાણે કંપનીને ઓથોરિટી એ સંપૂર્ણ વળતર દેવાનું, તેમ છતાં કોઈ પણ વળતર દીધા વગર બળજબરીપૂર્વક કામ કરી રહ્યા છે અને ખેડૂતોને ડિટેન કરી રહ્યા છે. આ લુખ્ખી પ્રશાસનની તાનાશાહી છે, આ અદાણીની તાનાશાહી છે.
જવાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન એક કેટીએ સાહેબ હતા અને ફ્લાટ વાળા કપડા વાળા સાહેબ હતા બે સાહેબ હતા સાહેબ 8 વર્ષના ચાલુ છે અને માયરું કિયા સાહેબે માયરું નીરવભાઈ માયરું ધોરા શર્ટ વાળા નીરવભાઈ આ રેડી હાલો કાંઈ વાંધો નહીં હાલો અહીંયા અમે હવા કલાકની અહીંયા પોલીસ માળિયા પોલીસ બેઠા જમવાની કોઈ વ્યવસ્થા નથી. સાહેબ એમ કે જમવાનું આવે હજી આવ્યો નથી. અહીંયા બરબડિયા બોલે પેટમાં હજી બરબડિયા બોલે કોઈ અહીંયા વ્યવસ્થા કાંઈ અહીંયા ખેડૂતની તમે હાલત જુઓ. ખેતરમાં જઈ તો અહીંયા ઉપાડી લઈએ. અહીંયા પોલીસ સ્ટેશનમાં આવો તો કોઈ જમવાની વ્યવસ્થા નથી. છોકરા જો આવડા છોકરાને લઈને અહીંયા આવવું પડે. તમે વિચાર કરો આ સરકારની તાનાશાહી તમે જુઓ. આ પાવર ગ્રેડ વાળાની તાનાશાહી જુઓ. ખેતરમાં જાઓ તો અહીંયા કાંઈ ઉપાડી લઈએ. સિંગાપોરી કરીને અંદર નાખી દઈએ. પોલીસ સ્ટેશનમાં આવો તો કાંઈ તમારે જમવા બમવાની કાંઈ પણ વ્યવસ્થા અહીંયા નથી. આવે કરે આ છોકરાને આવું આવી ગયા. તમે થોડો વિચાર તો કરો. આવા નાના છોકરાને કાંઈ નથી જડું બિસ્કિટ નથી. અને બોલો હવા કરવાનો પાંચમું ભણે અમે તો આ સાહેબ અને ઘેટિયા સાહેબની ટીમ આવી અને અમે બધા ત્યાં ગયા તેમાં મને પાડી દીધી અને મારા માથે ડંડાના માર માર્યા. મને પાડી અને પછી 108 બોલાવવાનું પાછું બોલ્યા. આ સાહેબ લોકોને રિટર્ન કરીને લાવ્યા છે જેતપર લોકોને આ વાગ્યા કેટલા છે અત્યારે કેટલા વાગ્યા છે જોવો 3:30 વાગ્યા છે જમવાનો ટાઈમ થયો છે સાહેબે આ પડીકા પકડાવી દીધા સાહેબને કીધું જમવાનું હોય સાહેબથી કાંઈ થતું નથી અમે અહીંયા 1.5 કલાકથી બેઠા છીએ બરાબર કોઈ એને જો સાહેબ ભાગવા માંડ્યા સાહેબ આમાં જુઓ જમવાનું હું વાલે જમવાનું હોય આ પડીકા આ નાસ્તો કહેવાય ને જમવાનું આનો નાસ્તો નથી સાહેબ જમવાનું શું ક્યારે આવે પણ 1.5 કલાકથી સાહેબ આટલા લોકો અહીંયા ભૂખ્યા છે જોવા કેટલા છે આ લોકોએ કોઈ ખાધું નથી આ બધાને રિટર્ન કરીને લઈ આવવાની ખબર પડે ખાવા દેવાની તો ખબર પડતી નથી આ હવાના 8 વાગ્યાના ભૂખ્યા છે ખાવાની અહીંયા કંઈ થતું નથી તો રિટર્ન કરીને શું કામ લઈ આવો સાહેબ એમ નહીં પણ તમારે જમવાનું ન થતું હોય તો રિટર્ન શું કામ કરો તમને જમવા દેવાનું ખબર નથી પડતી ના સાહેબ બેસવાની વાત તો કરો ખાવાનું ફોન કરો સાહેબ સાહેબ જમવાનું આવે પણ 1.5 કલાકથી આ કયો કંઈક હોય કે નહીં હા કે ના તમારા પહેલા મારું જમવાનું આવી જશે વિકલા હાલો નિકે ખાવા આવ્યું નથી આ 1.5 કલાકથી સાહેબ બસમાં ગયા કે અહીંયા પોલીસ ચોકીએ જમવાનું જમવા જવા દેતા નથી ખાવા દેતા નથી ઘરના પૈસાના પડીકા અમે ખાઈએ ઘરના પૈસા તમે જોવો આ બધા જ ખેડૂતો ઘરના પૈસે અને પડીકા ખાય છે અહીંયા લગભગ 2 કલાક થઈ ગઈ છે બસમાં હતા ત્યારે બસમાં એવું કીધું કે જમવાનું આવે જ છે
બસમાં ઊભું રાખવાનું કીધું જમવાનું તો કે પોલીસ ચોકીએ જઈને પોલીસ ચોકી આવી ગયા 2 કલાક થઈ તો હજી જમવાનું નથી આવ્યું તો ખેડૂતો પોતાના પૈસે આ પડીકા થાય છે અને કાંઈ પણ થઈ છે તો આ જવાબદારી બધી પોલીસ તંત્રની રહેશે. કોઈને ચક્કર આવે ગમે તે આવે અને લાઇટ પણ નથી તમે જોઈ શકો છો. આવા ગરમીમાં અંદર બિહારીને રાખ્યા એ બધાને. હા કેવા છે સંદાસ બાથરૂમ નિલેશભાઈ? ભાઈ સંદાસ બાથરૂમ તો જવાય એવું નથી, કોઈ સાફ સફાઈ નહીં. આ સાહેબ ક્યાં શું કરે એસપી સાહેબ ની બધાય? હા અદાણીની ગુલામી. વાહ પવાભાઈ વાહ. આ સમગ્ર વિડીયો જોઈને આપને શું લાગે છે? આ સરકાર પ્રત્યે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે, અદાણી પ્રત્યે, અંબાણી પ્રત્યે કેવી ભાવના થાય છે? તમને થાય છે શું? એ જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પણ જરૂરથી તમે લાઈક કરો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.